खबर गुजरात से है, जहां दभोई तालुका में पिछले एक हफ्ते से हो रही बारिश के कारण धान की फसल बर्बाद हो गई। अब बेमौसम बारिश से जूझ रहे किसानों को वधवाना सिंचाई विभाग के लापरवाह प्रशासन की वजह से एक और झटका झेलना पड़ रहा है। किसानों के हितों की परवाह किए बिना वधवाना सिंचाई विभाग नहर का पानी छोड़ रहा है। दभोई तालुका के 5 गाँव के किसानों को वधवाना नहर के बैकफोल से भारी नुकसान हो रहा है। आज किसानों ने इकट्ठा होकर अपना दुखड़ा रोया और हजारों हेक्टेयर में लगी धान की फसल बर्बाद हो गई। खेतों में धान की सारी फसलें अंकुरित हो चुकी थीं। बड़वाना नहर की झील का पानी नहीं रुका गया, जिससे किसानों को इस समय मुश्किलों का सामना करना पड़ रहा है। कुछ किसान सरकार से उनके फसल ऋण माफ करने की मांग कर रहे हैं। कमोसमी वरसाद ना પડવાથી અને વઢવાણા ઇરિગેશન તળાવના પાણી છોડવાથી અમારો તરસાણા, ટીંબી, વસઈ, કજાપુર, અકોટા એ એટલું બધું પાણી છોડવામાં, ઇરિગેશનનું પાણી છોડવામાં આવ્યું તળાવનું, એનાથી 500 થી 600 એકર ડાંગરના પાકમાં એટલું બધું પાણી ભરવાથી નુકસાન થયું છે અને પ્રમુખને તળાવના પ્રમુખને અને ઇરિગેશનના સાહેબોને વારંવાર ફોન કરવા છતાંય તળાવનું પાણી બંધ કર્યું નહીં. એનાથી આખો ડાંગરનો પાક નિષ્ફળ જતો રહ્યો છે અમારો. એ અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે ડાંગર બી ઉગી ગઈ છે અંદર અને હજુ બી પાણી બંધ કરવામાં આવ્યું નથી. કમોસમી વરસાદના લીધે અને વઢવાણા ઇરિગેશનનું પાણી જે છોડવામાં આવ્યું એની લીધે અમારા આશરે 500 થી 600 હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું છે અને વઢવાણા ઇરિગેશનના પ્રમુખ પ્લસ વઢવાણા ઇરિગેશનના સાહેબોને વારંવાર રજૂઆત કરવાથી આ પાણી એ લોકોએ બંધ ના કર્યું અને ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા. ડાંગરના ટોટલી પાક નિષ્ફળ થઈ ગયા અને આ ખેતરમાં ઘૂંટણ પાણી ભરેલા છે આજે બી. અને તરસાણા, ટીંબી, કજાપુર, વેગા આ બધા ગામોના પાક 100% નિષ્ફળ થઈ ગયા છે. અને ધારિયા જેવી કેનલો છે, કેનલો સાફ કરતા નથી. એ લોકો એવું કે 2 વર્ષથી ગ્રાન્ટ મંજૂર કરી જોઈએ તો આ લોકો કામ કશું કરતા નથી. બિસ્માર હાલત ખેડૂતોની થઈ ગઈ। गुजरात के दभोई से लाल भाई भटियारा की रिपोर्ट।